हेलो दोस्तों, जीपीएससी कॉर्नर में हूँ नरेश ठाकर आपનું સ્વાગત કરું છું। મિત્રો, ગયા સેશનમાં આપણે સિંધુ ઘાટી સભ્યતાની સામાન્ય બાબતો અને એની સમાજ વ્યવસ્થા વિશે વાત કરી। હવે આ સેશનમાં આપણે વેપાર વિનિમય તથા ભાષા અને લિપિ વિશેની ચર્ચા કરીશું। હડપ્પીયન સભ્યતાના લોકો મેં અગાઉ વાત કરી તેમ વેપારને વધારે પસંદ કરતા હતા અને ઉત્કૃષ્ટ લેવલની એમની વેપાર વિનિમય પદ્ધતિઓ હતી। ખેતી અને વેપાર એમના મુખ્ય વ્યવસાયો હતા। પશુપાલન પણ હતો, પણ પશુપાલન એક ગૌણ વ્યવસાય હતો। પણ એમની ઉત્કૃષ્ટ લેવલની જે કામગીરી આપણને જોવા મળી છે એ ખાસ કરીને વેપારમાં જોવા મળી છે। તો વેપારની જ્યારે વાત કરીએ તો એક પ્રશ્ન એવો ઉદ્ભવે કે ભાઈ હડપ્પીયન સભ્યતાના લોકો કયા દેશ સાથે અથવા તો કઈ સભ્યતાઓ સાથે વેપાર કરતા હતા। તો મિત્રો, વિશ્વના અંદર જે હડપ્પીયન સભ્યતા આપણી છે, હડપ્પીયન સભ્યતાને સમાંતર વિશ્વમાં બીજી 3 સભ્યતાઓ હતી અને તે સભ્યતાઓ વચ્ચે અરસપરસ વેપાર વિનિમયની પ્રક્રિયા ચાલતી હતી। તો હવે આ કઈ સભ્યતાઓ હતી એને આપણે જોઈએ તો એક જે હતી એ મેસોપોટેમિયા એટલે કે ઈરાકની સુમેરિયન સભ્યતા। મિત્રો, આ સુમેરિયન સભ્યતા એ જૂનામાં જૂની સભ્યતા તરીકે પણ ઓળખાય છે। ઈરાકના અંદર દજલા અને ફરાત, જેને યુક્રેટિસ અને ટાઇગ્રીસ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, આ 2 નદીઓ છે અને આ નદીઓના કિનારે વિકાસ પામેલી સભ્યતા એટલે આપણી આ સુમેરિયન સભ્યતા એ સૌથી જૂનામાં જૂની સભ્યતા છે। એના પેરેલલ બીજી એક સભ્યતા હતી જે ચીનમાં હવાંગહો નદીના કિનારે વિકાસ પામેલી ચીની સભ્યતા। જ્યારે આપણે ભારતના અંદર હડપ્પીયન સભ્યતાનો વિકાસ થયો હતો ત્યારે આ જ સમયગાળાના અંદર ચીનમાં એક સભ્યતા વિકાસ પામી હતી અને એ હતી હવાંગહો નદીના કિનારે વિકાસ પામેલી ચીની સભ્યતા। એના પછી નાઇલ નદીના કિનારે વિકાસ પામી હતી મિસરની સભ્યતા, જે મિસરના પિરામિડ આપણને જોવા મળે છે એ મિસરની સભ્યતાનો એક ભાગ છે। અને ચોથી જે આપણી સભ્યતા હતી સિંધુ નદીના કિનારે વિકાસ પામેલી હડપ્પીયન સભ્યતા। આ 4 સભ્યતાઓના અરસપરસ વેપાર વિનિમય ચાલતા હતા અને એકબીજાના દેશમાંથી જરૂરિયાત પૂરતી વસ્તુઓ ખરીદવાની અને જરૂરિયાત પૂરતી વસ્તુઓ મંગાવવાની, આ બધી જ વિનિમયની પ્રક્રિયાઓ આ 4 સભ્યતાના અરસપરસ ચાલુ હતી। જો એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સૌથી વધુ વિકસિત અને સૌથી મોટી સભ્યતા કઈ, તો એ આપણી હડપ્પીયન સભ્યતા અથવા તો સિંધુ ઘાટીની સભ્યતા અથવા તો કાંસ્ય યુગની સભ્યતા એ સૌથી મોટી અને સૌથી વધુ વિકસિત સભ્યતા તરીકે ઓળખાય છે। પરંતુ જો સૌથી જૂની સભ્યતાની વાત કરવામાં આવે તો આપણે ખાસ યાદ રાખશું કે જે સુમેરિયન સભ્યતા હતી, જે મેસોપોટેમિયા મિત્રો ઈરાકનું જૂનું નામ છે। તો મેસોપોટેમિયન જે સભ્યતા છે અથવા તો જે સુમેરિયન સભ્યતા છે એ સૌથી જૂનામાં જૂની સભ્યતા છે, એવું આપણે યાદ રાખશું। તો મિત્રો, હવે આ જે વેપાર થતો હતો એની આપણને જાણ કઈ રીતે ખબર પડે, કયા અવશેષો આપણને મળ્યા કે જેના ઉપરથી આપણને એવી ખબર પડી કે ખરેખર આ સભ્યતાઓ સાથે વેપાર થતો હતો। તો મિત્રો, એકબીજાની જે મુદ્રાઓ છે એ મુદ્રાઓ જ્યારે પ્રાપ્ત થાય છે, જેમ કે હડપ્પીયન સભ્યતામાં જે આપણને લોથલ મળી આવ્યું છે, આપણને હડપ્પા મળી આવ્યું, મોહેંજો-દડો મળી આવ્યું, તો આ દરેક નગરમાંથી આપણને સુમેરિયન મુદ્રાઓ પણ પ્રાપ્ત થઈ છે, આપણને મિસરની મુદ્રાઓ પણ પ્રાપ્ત થઈ છે, આપણને ચીનની મુદ્રાઓ પણ પ્રાપ્ત થઈ છે। આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ખરેખર આ સભ્યતાઓ પરસ્પર વેપાર વિનિમયની પ્રક્રિયામાં સામેલ હતી। જેમ કે હડપ્પીયન મુદ્રાઓ આપણને ઈરાકમાંથી પ્રાપ્ત થઈ છે, હડપ્પીયન મુદ્રાઓ આપણને તુર્કીમાંથી પ્રાપ્ત થઈ છે, આપણને અફઘાનિસ્તાનમાંથી પ્રાપ્ત થઈ છે। તો આ બધા ઉપરથી એક નિષ્કર્ષ નીકળે કે ભાઈ હડપ્પીયન સભ્યતાના લોકો આ દેશો સાથે વેપારની પ્રક્રિયામાં સામેલ હશે અથવા તો આ દેશો સાથે વેપાર કરતા હશે। મિત્રો, ગુજરાતના જો વાત કરીએ, ગુજરાતની અંદર તો ખાસ કરીને જે લોથલ છે આપણું, એ લોથલ જૂનામાં જૂનું બંદર હતું અને લોથલના વેપારીઓની જે શાખ હતી એ આખા વર્લ્ડમાં ફર્સ્ટ નંબરમાં હતી। કારણ કે લોથલમાં ઇતિહાસકારો એવું કહે છે કે દુનિયાના સૌથી અમીર લોકો જે હતા એ લોથલમાં વસવાટ કરતા હતા। એટલે કે લોથલના જે લોકો હતા એ વેપારમાં એટલો ઉત્કૃષ્ટ લેવલે એમણે પ્રગતિ કરેલી હતી કે સૌથી અમીર લોકોમાં એમની ગણના થતી હતી। અને લોથલનો વેપારી જ્યારે કોઈ દેશમાં જાય અને જ્યારે એને કોઈ માલ કે વસ્તુ ખરીદવાની હોય તો લોથલના વેપારીની શાખ એટલી બધી ઊંચી હતી કે એના નામથી પણ એને વસ્તુઓને ઉધારમાં મળી જતી। તો આટલી ઉત્કૃષ્ટ લેવલની નામના લોથલના વેપારીઓની રહી હતી અને ખૂબ જ મોટા પાયે લોથલમાંથી વેપાર થતો હતો। લોથલમાંથી
સોનું પણ એક્સપોર્ટ થતું હતું, લોથલમાંથી તાંબુ પણ એક્સપોર્ટ થતું હતું, દેશના અલગ અલગ ભાગમાંથી બીજી જે પ્રોડક્ટ એ લોથલ સુધી આવતી હતી અને લોથલમાંથી પછી એ એક્સપોર્ટ કરવામાં આવતી હતી. તો ઇન શોર્ટ લોથલ એ આપણું એક સમૃદ્ધ બંદર રહ્યું હતું જૂના સમયગાળાના અંદર, એટલે કે હડપ્પીય સમયગાળાના અંદર. તો મુદ્રાઓ જે હતી એ શેલખડી નામની વિશેષ માટીમાંથી બનાવતી. જ્યારે હડપ્પીય સભ્યતાની વાત કરીએ તો મુદ્રાઓની વાત કરીએ તો મુદ્રાઓ જે શેલખડી નામની વિશેષ માટી, મિત્રો આ યાદ રાખજો, શેલખડી જે શબ્દ છે એ ખાસ યાદ રાખજો. મુદ્રાઓ જે શેલખડી નામની વિશેષ માટીમાંથી બનાવવામાં આવતી, જેના પર ચિહ્નો દ્વારા લખાણ લખવામાં આવતું, જે ચોરસ આકારની મુદ્રાઓ હતી. હડપ્પીય સભ્યતાની જે મુદ્રાઓ હતી એ ચોરસ આકારની મુદ્રાઓ હતી. જ્યારે સુમેરિયન સભ્યતાની મુદ્રાઓની જો આપણે વાત કરીએ તો એ મુદ્રાઓ હતી એ વેલણ આકારની હતી, એટલે ચોરસ નથી, પણ જે વેલણ હોય આપણું વેલણ આકારની મુદ્રાઓ હતી. આ સભ્યતા સાથે આ સભ્યતા તાંબા અને ટીન ભેળવી અને કાંસુ બનાવનાર પ્રથમ સભ્યતા હતી. અગાઉ પણ મેં વાત કરી કે ભાઈ હડપ્પીયન સભ્યતા છે અને કાંસ્યુગની સભ્યતા પણ કહી શકાય. તો એનું રીઝન એ હતું કે આ સભ્યતા ટીન અને તાંબુ મિક્સ કરી અને કાંસુ બનાવતી હતી, એટલે કે 9:1 એનો રેશિયો હતો, 9 ભાગનું તાંબુ અને 1 ભાગનું ટીન, અને બરાબર જે કાંસુ છે ઉત્પાદન થતું હતું. મિત્રો તોલ માપના ગુણાંકની જો વાત કરીએ તો તોલ માપનો જે ગુણાંક હતો એ 16ના ગુણાંકમાં હતું તોલ માપ. જેમ આપણે અત્યારે 100ના ગુણાંકમાં છે, આપણે 100ના ગુણાંકમાં છે કે ભાઈ 100 ગ્રામ, પછી 1000 ગ્રામ બરાબર 1 કિલો થાય. એવી રીતે અહીંયા તોલ માપમાં 100નું ગુણાંક હતું મહત્વ, 100ના ગુણાંકમાં ચાલતું હતું. મિત્રો આપણને બધાને ખબર છે કે જૂના સમયમાં 16નું જે ગુણાંક છે એ ઘણા સમય સુધી આપણે એનો ઉપયોગ કરતા રહ્યા છીએ. જેમ કે પહેલાં જે 25 પૈસા જે હતી એ 25 પૈસા જે હતા એને આપણે 4 આની કહેતા. તો જો એને આપણે 4 આની કહેવામાં આવતી હોય તો 25 પૈસાની 4 આની હોય તો એનો મતલબ રૂપિયો કેટલાનો થયો? 4 4 4 4, તો મતલબ 16. તો એ 16 આનીનું માપ જે એને 100% સંપૂર્ણ ગણવામાં આવતું હતું. તો મતલબ નક્કી થઈ ગયું કે તોલ માપનું ગુણાંક છે એ 16ના ગુણાંકમાં રહેતું હતું. માટીના વાસણો બનાવવાની જે કલા કારીગરી ટેરાકોટા તરીકે ઓળખાતી હતી, જેને વિશેષ પ્રમાણમાં પુરાવા મળે છે. મિત્રો આ સૌથી વધુ પુરાવા ટેરાકોટાના મળ્યા છે તે, કારણ કે હડપ્પીય સભ્યતાના જે લોકો હતા એ ટેરાકોટાનો સૌથી વધુ ઉપયોગ કરતા હતા. ટેરાકોટા એટલે માટીના વાસણો ઉપર જે ઉત્કૃષ્ટ કલાકૃતિ બનાવવામાં આવે એને ટેરાકોટા તરીકે ઓળખાતી હતી. સૌથી વધુ વેપારની જો આપણે વાત કરવામાં આવે તો સૌથી વધુ વેપાર છે એ મેસોપોટેમિયા એટલે કે ઈરાક સાથે થતો હતો. અને આની માહિતી મિત્રો આપણને મળી છે ખાસ કરીને સાર્ગોન નામના મેસોપોટેમિયાના રાજાના સિંધના મેલુહા નામના અભિલેખમાં મળી છે. આ એક સાર્ગોન નામનો એક રાજા હતો જે મેસોપોટેમિયાનો, અને એને સિંધના અંદર પોતાનું સામ્રાજ્ય સિંધ સુધી એને વિસ્તરેલું હતું. અને સિંધના મેલુહા અભિલેખમાંથી આપણને માહિતી પ્રાપ્ત થઈ છે કે ભાઈ હડપ્પીયન સભ્યતાના લોકો જે છે એમનો સૌથી વધુ વેપાર જે છે એ ઈરાક સાથે થતો હતો. એને એ વેપારનો ઉલ્લેખ કર્યો હશે. તો એના ઉપરથી કહી શકાય કે મેલુહા અભિલેખની ગણતરી વિશ્વના સૌથી જૂના અભિલેખમાં કરી શકાય. જે મેલુહાનો અભિલેખ છે, અભિલેખની જ્યારે વાત આવે તો આપણને સમ્રાટ અશોક પણ ખાસ યાદ આવે. સમ્રાટ અશોકના સમયમાં ઘણા બધા અભિલેખો આપણને પ્રાપ્ત થયા છે. પણ જો સૌથી જૂના અભિલેખની વાત કરવામાં આવે તો મેલુહા અભિલેખ છે એ સૌથી જૂનામાં જૂના અભિલેખ તરીકે એને ઓળખી શકીએ. મિત્રો આ જો પ્રતિકૃતિ છે મુદ્રાઓની, જે ચોકોર મુદ્રાઓ હતી હડપ્પીયન સભ્યતાની, એ ચોકોર મુદ્રાઓ છે. એમાં આ જે કાંધવાળા બળદની જે આપણે વાત કરી હતી, તો એ કાંધવાળા બળદની પ્રતિકૃતિ અહીંયા ચોકોર મુદ્રામાં છે. કાંધવાળો બળદ જે પશુપતિનાથનું વાહન પણ માનવામાં આવે છે, અને આ રીતે કાંધવાળા બળદની છાપ મુદ્રાઓ પર રાખવામાં આવતી. એ સિવાય અહીંયા એક શીંગી પ્રાણી હતું, એક શીંગી ઘોડા જેવું પ્રાણી આવ્યું છે, અને એની પણ મુદ્રાઓ આપણને પ્રાપ્ત થઈ છે. મોહેજો-દડોમાંથી આ પ્રાપ્ત થઈ છે, એની પ્રતિકૃતિ પણ પ્રાપ્ત થઈ છે. આ પ્રાણી છે ને એને યુનિકોર્ન કહેવામાં આવે છે. યુનિકોર્ન. તો આ યુનિકોર્નની પ્રતિકૃતિ આપણને મોહેજો-દડોમાંથી પ્રાપ્ત થઈ છે. મિત્રો જો ઉપરના ભાગમાં એ લોકોનું કંઈક લખાણ છે, જે નેક્સ્ટ આપણો ટોપિક છે એના અંદર આપણે લઈશું કે ભાષા અને લિપિ. એમાં પણ આપણે હજુ સુધી એની ભાષા અથવા તો લિપિને ઉકેલી શક્યા નથી. તો આ ટાઈપના સિમ્બોલિક એમની જે લખાણ હતું એ બધું સિમ્બોલિક હતું, એટલે કે ભાવચિત્રાત્મક લિપિ હતી. તો આમાં માછલી પ્રકારના સિમ્બોલ મળે છે, યુ આકારના સિમ્બોલ મળે છે, પણ એ શું લખ્યું હતું એ આજ દિવસ સુધી આપણે જાણી શક્યા નથી, કારણ કે આ જે લિપિ કે ભાષા હતી એ આજ દિવસ સુધી ઉકેલાઈ શકી નથી. ઇન શોર્ટ આ મુદ્રાઓ છે, આ મુદ્રાઓ મોટા પ્રમાણમાં આપણને લોથલમાંથી પણ મળી આવી છે, હડપ્પામાંથી પણ મળી આવી છે, મોહેજો-દડોમાંથી પણ મળી આવી છે. જ્યાં જ્યાં હડપ્પીયન સભ્યતાની જે સાઇડો હતી ત્યાં મોટા અથવા થોડા અંશે આપણને મુદ્રાઓ પ્રાપ્ત થઈ છે. આ સિવાય આપણને અફઘાનિસ્તાન, તુર્કિસ્તાન,
જ્યાં જ્યાં આમના વેપારો ચાલતા હતા ત્યાંથી પણ આ પ્રકારની મુદ્રાઓ પ્રાપ્ત થઈ છે અને એના ઉપરથી આપણે કહી શકીએ કે ખરેખર આ જે સભ્યતાઓનો વેપાર છે એ આ બધી જ સભ્યતાઓ પરસ્પર વેપાર વિનિમયની પ્રક્રિયાથી જોડાયેલી હશે. નેક્સ્ટમાં જોઈએ મિત્રો તો બીજો ટોપિક છે ભાષા તથા લિપિ. તો હડપ્પીય સભ્યતાની ભાષા તથા લિપિ આજ દિવસ સુધી કોઈ જાણી શક્યું નથી અથવા તો આજ દિવસ સુધી જાણી શકાય નથી. ખાસ તમે ધ્યાન રાખજો. તો મિત્રો અહીંના લોકો કઈ ભાષાઓનો ઉપયોગ કરતા હશે, કઈ લિપિમાં વાત કરતા હશે તે આજ દિવસ સુધી જાણી શકાયું નથી. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે આપણને સિમ્બોલો મળ્યા છે, જે આપણને એના ચિહ્નો મળ્યા છે, એના પરથી એક વસ્તુ આપણે ચોક્કસ કહી શકીએ કે જે આખી લિપિ રહી હશે એ કેવી રહી છે? ભાવ ચિત્રાત્મક લિપિ રહી છે. એટલે પિક્ટોગ્રાફ, એને પિક્ટોગ્રાફ પણ કહી શકાય. ચિત્રાત્મક લિપિ છે એને પિક્ટોગ્રાફી કહી શકાય. તો ભાવ ચિત્રાત્મક લિપિ રહી છે. દરેક ઇતિહાસકારોના અલગ અલગ મત છે. સર્વમાન્ય મત એ રહ્યો છે. એટલે એમાં શું થયું કે ઘણા ઇતિહાસકારો એવું કહ્યું કે ભાઈ જે હડપ્પીય સભ્યતાના લોકો છે એ ડાબેથી જમણે લખતા હશે. જેમ કે મેં તમને પેલી મુદ્રા ઉપર સિમ્બોલો બતાવ્યા, એમાંથી આપણને કઈ રીતે ખબર પડે કે ભાઈ આ જમણેથી ડાબે લખે છે કે ડાબેથી જમણે લખે છે? તો અલગ અલગ જે ઇતિહાસકારો હતા એમના અલગ અલગ મત રહ્યા. કોઈ એવું કહ્યું કે ખરેખર આ લોકો છે એ ડાબેથી જમણે લખે છે. કેટલાક ઇતિહાસકારો એવું કહ્યું કે ના ના એવું નથી, એ જમણેથી ડાબે લખે છે. તો આ પ્રકારની બંને બાજુ જે લખવા એવી શૈલી હોય, બંને બાજુ લખી શકાય એવી શૈલીને બૃસ્ટોફેડન શૈલી તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ હડપ્પીય સભ્યતાના લખાણની જે શૈલી રહી છે એ બૃસ્ટોફેડન શૈલી રહી છે. એટલે કે તે ડાબેથી જમણે અને જમણેથી ડાબે બંને બાજુ લખી શકતા હશે અને આવી શ્રેણીને કહેવાય છે, આવી શૈલીને કહેવાય છે બૃસ્ટોફેડન શૈલી. 64 જેવા મુખ્ય ચિહ્નો પ્રાપ્ત થયા છે. જેમ મેં તમને પેલા ચિહ્નો બતાવ્યા હતા, એમાં એક માછલી પ્રકારનું ચિહ્ન હતું, યુ પ્રકારનું ચિહ્ન હતું. તો આવા જે મુખ્ય ચિહ્નો છે એમના જ્યાં જ્યાં પણ આવા ટેરાકોટા ઉપર લખાણ મળ્યું હોય, યા પછી મુદ્રાઓ ઉપર લખાણ મળ્યું હોય, યા બીજા કોઈ શાઇન બોર્ડ મળ્યા હોય, જેમ કે આપણને ધોળાવીરામાંથી 10 ચિહ્નોવાળો શાઇન બોર્ડ મળી આવ્યું છે. તો આમાં મુખ્ય જે ચિહ્નો છે એ 64 મુખ્ય ચિહ્નો હતા અને બીજા 450 એટલે કે 450થી 500 જેવા ગૌણ ચિહ્નો આપણને પ્રાપ્ત થયા છે. આ ચિત્રાત્મક લિપિને આપણે પિક્ટોગ્રાફ પણ કહી શકાય અથવા પિક્ટોગ્રાફી શૈલી પણ કહી શકાય. સાથિયાનું ચિહ્ન પણ આ સભ્યતાની દેન છે. ખાસ ઇમ્પોર્ટન્ટ મિત્રો, સાથીઓ અને ચક્ર બંને આ સભ્યતાનો સમયમાં ઉદ્ભવ થયા. તો સાથિયાનું સ્વસ્તિકનું જે ચિહ્ન છે એ આ સભ્યતાનું દેન છે એવું કહી શકાય. મુદ્રાઓ, મણકા તથા માટીના કલાત્મક વાસણો પર લિપિ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. મેં તમને આગળ કહ્યું કે ભાઈ આ જે લિપિ છે એ મુદ્રાઓ, મણકા તથા માટીના કલાત્મક વાસણો પર ખાસ કરીને લિપિ આપણને જોવા મળી છે. જુઓ મિત્રો, આ લિપિ જે છે એના જે મુખ્ય અમુક ચિહ્નો છે એ આપણને અહીંયા દર્શાવવામાં આવે છે. તો ખાસ કરીને આ લિપિ છે એ કોઈ ઉકેલી શક્યું નથી આજ દિવસ સુધી. અને આ રીતના એમના ભાવચિત્રાત્મક જે ચિહ્નો હતા એ ભાવચિત્રાત્મક હતા અને ઘણા બધા ઇતિહાસકારોએ પ્રયત્ન કર્યો છે. જોકે ઇતિહાસકારોના પ્રયત્ન હોવા છતાં ક્યાંક ને ક્યાંક આવનારી જે જૂની જે સરકારો હતી, આ અત્યારની જે સરકારો છે એ અત્યાર સુધી આ લિપિને ઉકેલવામાં ખાસ ધ્યાન કે રુચિ આપી નથી. અને જે વિદેશી ઇતિહાસકારો હતા એમને પણ આમને ઉકેલવામાં કોઈ રસ દાખ્યો નથી. એના કારણે આજ દિવસ સુધી આ લિપિને ઉકેલાઈ શકી નથી. અને જો લિપિ ઉકેલાય તો ખાસ ચોક્કસ રીતે આપણે આ સભ્યતા વિશેના પડદા ઉચકી શકાય કે ખરેખર રહસ્યો શું હતા અને આ જે ચિહ્નો હતા એ આપણને શું કહેવા માગતા હતા એ ઉકેલી શકાય. પરંતુ આ દિવસ સુધી એવું બન્યું નથી. તો 64 જે છે એ આના મુખ્ય ચિહ્નો રહ્યા છે. ખાસ યાદ રાખશું, 64 ચિહ્નો છે એના મુખ્ય છે અને બીજા 450થી 500 ચિહ્નો એના ગૌણ રહ્યા છે. તો ગૌણ ચિહ્નો છે 450થી 500. તો આગળ વધીએ આપણે. ખાસ કરીને આના અંદર એક તો યુ આકારનું ચિહ્ન વધારે જોવા મળે છે, જે પણ આપણને લખાણ મળ્યા છે, પ્લસ માછલી આકારનું ચિહ્ન પણ વધારે મળે છે જોવા, અને સ્વસ્તિકનું ચિહ્ન પણ આપણને વારંવાર જોવા મળે છે. તો કંઈક રહ્યો હશે એનો પણ ઉલ્લેખ એના અંદર. તો ખાસ યાદ રાખશું મિત્રો, આપણને ભાષા અને લિપિની વિશે અહીંયા કોઈ જાણ પ્રાપ્ત થઈ નથી. ગુજરાતમાંથી 10 ચિહ્નોવાળું શાઇન બોર્ડ આપણને મળી આવેલું છે, જે આજ દિવસના મળી આવેલા ચિહ્નોમાં ભાષા તથા લિપિ અંગેના ચિહ્નોમાં સૌથી મોટામાં મોટું પ્રમાણ છે. તો અહીંયા આપણો ભાગ 2 અહીંયા સમાપ્ત થાય છે. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને આમાંથી ઘણી બધી જાણકારી પણ પ્રાપ્ત થઈ છે. તો ભલે લાઇક અથવા શેર ના કરો, પણ મિત્રો તમે ખાસ ધ્યાનથી આને વાંચજો, આને મગજમાં ઉતારજો અને આવનારી પરીક્ષા માટે પ્રિપેર થશો. બસ, થેન્ક યુ વેરી મચ.